છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયા છીએ. ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી મીડિયમમાં છે ગાલા અસાઇનમેન્ટ 2025-26 ની આપણે જે સિરીઝ ચાલે છે એમાંનું પેપર 3 અને સેક્શન બી આપણે સમજી લેશું કે જવાબ ફકરામાંથી કેવી રીતે આવે છે. તો આપણે ખબર છે કે સેક્શન બી માં 12 માર્કના જે પ્રશ્ન પૂછાય છે ફકરામાંથી, પછી 3 માર્કનો જે શોર્ટ નોટ પૂછાય છે અને 3 માર્કની 32, 33, 34 છે પાઠમાંથી પણ લેવામાં આવે. તો પહેલો ફકરો છે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની માંથી લેવામાં આવ્યો છે. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortune. Overwhelming એટલે શું કે તમને એવી સફળતા મળી હોય, આપણે કહીએ છીએ કે ભૂકા કાઢનાર કેવી, કેટલાય લોકોમાં જોઈએ છે કે એના કારણે કંઈ હોતું નથી, પછી અચાનક જ એ વ્યક્તિ સફળ બની જાય, તો એવી સફળતા of Walt's crazy idea શું કરવા કીધું? કારણ કે આપને ખબર છે કે શરૂઆતમાં એને કર્યું તો શરૂઆતમાં બધા ના પાડતા હતા કે મિકી માઉસ ને આવી બધી વસ્તુ કાઢતું ચાલે નહીં, એટલા માટે crazy idea triggered a dramatic about phase in the Disney fortune. Triggered એટલે જે બંદૂકને આપણે ટ્રિગર કરી એની વાત કરીએ કે ડિઝની જે છે, ડિઝનીલેન્ડ છે, એના નસીબમાં એકદમ જે રીતે ટ્રિગર દબાવીને કામ થઈ જાય એવી જ રીતે જે સક્સેસ સફળતા વોલ્ટની જે ક્રેઝી આઈડિયાથી જે સફળતા મળી એ ડિઝની લેન્ડ છે એના નસીબને સાવ બદલી નાખ્યું એમ કે છે. છતાં પણ સક્સેસ નેવર ચેન્જ ધ વોલ્ટ. આટલી બધી સફળતા મળી છતાં પણ વોલ્ટ રહ્યા કોઈ દિવસ એમને બદલાવ ન આવ્યો એમના. He remained the simplest of men. એ હંમેશા સાદામાં સાદા માણસ રહેતા. He hated parties. એમને પાર્ટી ને હેટ કરતા હતા, ધિકાર કરતા હતા, એમને ગમતી ન હતી. And his idea of a night out was a burger and a chili at some little restaurant. અને કદાચ રાત્રે એમ થાય કે મારે બહાર જમવા જવું છે તો નાનામાં નાની, લિટલ એટલે નાની, કે ગમે રેસ્ટોરન્ટ હોય, કોઈ નાની એવી હોટલ ત્યાં જતા હતા, એક બર્ગર ખાય અને ચીલી એટલે મરચું ખાય. His only extravagance was a miniature railroad that ran around the grounds of his home. ખાલી એને એક જ રસ હતો કે એને ઘર છે, ઘરની આજુબાજુ નાના દાખલા કે અહીંયા એને કે મિનિએચર એટલે નાની વસ્તુ, કે મારે ગમે એમ કરીને કે રેલગાડી છે, મેં નાનપણથી તે રેલગાડીનો બહુ શોખ હતો કે રેલગાડી આમાં પ્રસ્થાપિત કરી, મિનિએચર એટલે એને નાનું સ્વરૂપ. માર્ચ 2024 માં પૂછાણો છે. What was the effect of the success of Walt's crazy idea? કે વોલ્ટનો જે ક્રેઝી આઈડિયા હતો એકદમ જંગલી, ક્રેઝી એટલે જંગલી કહેવાય કે જે કોઈ વ્યક્તિ સમજી શકે નહીં, એવા આઈડિયાનું the effect of the success of Walt's crazy idea કે શું હતો, શેના ઉપર શેની અસર થઈ છે. The effect of the success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortune. જો પહેલી લીટી ચાલે કે જે વોલ્ટના જે એકદમ અજાણ્યા એવા બધા જંગલી જેવા વિચારો હતા એના લીધે તે જે ડિઝનીલેન્ડ હતું એનું નસીબ સાવ બદલાઈ ગયું. આમાં એમ કહે છે કે આઈડિયાથી શું થયું તો એના લીધે જે ડિઝનીનું જે ફોર્ચ્યુન હતું, ફોર્ચ્યુન આખું નસીબ બદલાઈ ગયું. પછી બીજું કહે છે કે what did Walt love even after having so much success or earning money? કે ઘણી બધી સફળતા મળી, ઘણા બધા પૈસા આવ્યા, છતાં પણ વોલ્ટને શું ગમતું હતું? આપને ખબર છે તો આપણે ઉપરથી બનાવ્યો છે even after having so much success, કે ઘણી બધી સફળતા મળ્યા પછી પણ or earning money, પૈસા મેળવ્યા પછી પણ વોલ્ટ remained the simplest of men. કે વોલ્ટ રે હંમેશા સાદામાં સાદો માણસ રહે. He hated parties. એમને પાર્ટી ગમતી ન હતી. His idea of a night out was a burger and a chili at some little restaurant. કદાચ રાત્રે બહાર જવાનું જમવાનું શોખ થાય તો એવું નાનું એવું રેસ્ટોરન્ટ હોય, હોટલ હોય, તે એક બર્ગર ખાય અને મરચા ખાઈ લેતા. આ એમને ખાલી સીધે ને સાદો જવાબ હતો. આપણે ક્યાંથી આ બનાવ્યું છે? અહીંથી. He remained the simplest of men. He hated party and his idea of a night out was a burger and chili at some little restaurant. પછી છે વર્ક
વર્કર વાળું પૂછાણું છે તો આપણે સમજી લઈએ. The kind of preparedness the workers want is a reorganization and reconstruction of their life. કે જે મજૂરો છે, મજૂરોને કેવા પ્રકારની ઓળખ જોઈએ છે, એટલે એમને શું જોઈએ છે એની વાત કરે છે. તો એમને શું વર્કર્સ વોન્ટ લઈને ઈચ્છે છે, એક તો રીઓર્ગેનાઇઝેશન એટલે કે જે બધા છે કે બધા મજૂરો હંમેશા સંગઠિત રહે, એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર લાઈફ કે એમનું જે જીવન ધોરણ અત્યારે જે જીવે છે એની કરતા એમના જીવન ધોરણમાં કંઈક સુધારો થાય, એમાં કંઈક સર્જનાત્મક થાય. Such has never been attempted by statesmen or government. કે આ બધી વસ્તુ સ્ટેટ્સમેન એટલે સરકારી માણસો અને ગવર્નમેન્ટ આવું કોઈ દિવસ વર્કરો માટે, મજૂરો માટે કોઈ દિવસ આ વિચારતા નથી. The German found out years ago that જર્મનીના લોકો એટલે જર્મન પ્રજાએ ઘણા વર્ષો પહેલા એવું શોધી કાઢ્યું કે ફાઉન્ડ આઉટ એટલે શોધી કાઢ્યું, ફાઇન્ડ આઉટ નું ફાઉન્ડ આઉટ કે they could not raise good soldiers in the slum. સ્લમ એટલે ઝૂંપડપટ્ટી. કે વર્ષો પહેલા જર્મનીની પ્રજાએ એવું શોધી કાઢ્યું ગવર્નમેન્ટે કે ઝૂંપડપટ્ટીમાં સારા એવા એ સૈનિકનો ઉછેર કરી શકે નહીં. તેથી તે એબોલિશ ધ સ્લમ. તેથી એમને ઝૂંપડપટ્ટી તે રદ કરી દીધી. આખા દેશમાં કે ઝૂંપડપટ્ટી હોવી જ ન જોઈએ. બધાને પૂરતા પ્રમાણમાં ખોરાક, કપડા અને રહેઠાણ મળવું જોઈએ. કારણ કે આ ત્રણ વસ્તુ જો તમે આપશો તો જે નાગરિક આ વાતાવરણમાં જન્મ લેશે એ પુખ્ત રીતે શરીર અને માનસિક રીતે એ સારો એવો મજબૂત થશે. તો શારીરિક અને માનસિક રીતે જો મજબૂત હશે તો એ સેનામાં જોડાઈ શકે અને દેશમાં એનો ફાળો આપી શકશે. માર્ચ 2023 માં પૂછાણું છે વોટ ડુ ધ વર્કર્સ વોન્ટ, કે વર્કર્સ ને શું જોઈએ છે. તે સીધું છે એથી ધ કરી ધ વર્કર્સ વોન્ટેડ, એ વોન્ટેડ કરવું પડે, વોન્ટેડ રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર લાઈફ એવું લખવું પડે. લખ્યું છે ધ વર્કર્સ વોન્ટ, વોન્ટેડ નથી કારણ કે વાક્ય ડુ એટલે વર્તમાન કાળમાં છે એટલે વર્કર્સ વોન્ટ રીઓર્ગેનાઇઝેશન એ રિકોગ્નિશન મે લખ્યું છે એટલે રીઓર્ગેનાઇઝેશન રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર લાઈફ. પછી બીજું છે કે વાય ડીડ ધ જર્મન એબોલિશ ધ સ્લમ, કે શા માટે જર્મનીના લોકોએ ઝૂંપડપટ્ટીને દૂર કરી નાખી, નાબૂદ કરી નાખી. તો જર્મન્સ એબોલિશ ધ સ્લમ, કે જર્મનીના લોકોએ ઝૂંપડપટ્ટીને નાબૂદ કરી નાખી. કારણ કે તે ફાઉન્ડ આઉટ યર્સ અગો ધેટ, કારણ કે વર્ષો પહેલા તેમને શોધી કાઢ્યું કે they could not raise good soldiers in the slum, કે ઝૂંપડપટ્ટીમાં સારા એવા સૈનિકોને તેઓ ઉછેર કરી શકે તેમ નથી. એટલા માટે એમને બધાએ શું કર્યું, આખા દેશમાંથી જે ઝૂંપડપટ્ટી છે ઝૂંપડપટ્ટીને રદ કરી નાખી. Whereas if you look at what you actually are and understand it, then in that very understanding there is a transformation. કે જ્યાં if you look at what you actually are, કે જ્યારે તમે અંદરમાં જોવો છો કે ખરેખર તમે કેવા છો, and understanding એટલે તમે સમજો, પોતાની જાતને તમે સમજો, and in that very understanding there is a transformation. અને જ્યારે તમે પોતાની જાતને સમજો અને પછી તમને એમ લાગે કે મારે આ કાર્ય કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને જે બદલાવ આવે છે એને ટ્રાન્સફોર્મેશન કહેવાય, એને બદલાવ કહેવાય. કે આપણે આપણો કોઈ એવો સ્વભાવ હોય કે સ્વભાવમાં આપણે એમ કહેતા હોય કે ભાઈ દાખલા કે ઝડપથી તમે ગુસ્સે થઈ જતા હોય, પછી શું ખબર તમને ખબર છે યુ એક્ચ્યુઅલી આર, કે તમે કેવા છો, તો કેવા છો કે ભાઈ મને ઝડપથી ગુસ્સો આવી જાય એવા છે. પછી તમે શું કરો, તમે પોતાની જાતને સમજો કે ભાઈ મને આવું શેના કારણે આવે છે ગુસ્સો, તરત જ ગુસ્સો આવી જાય છે. અને પછી ધીમે ધીમે પોતાની જાતને સમજી અને પછી બદલાવ લાવો કે ભાઈ મારે આવી નાની નાની બાબતમાં ગુસ્સે થવું ન જોઈએ, આનાથી મને અને સામેવાળાને જે મારા સગાવાલા છે બંનેને નુકસાન છે. અને પછી ધીમે ધીમે તમે તમારો સ્વભાવ બદલો છો, એને શું કહેવાય છે, ટ્રાન્સફોર્મેશન કહેવાય. So freedom lies not in trying to become something different, કે સ્વતંત્રતા એટલે એવું નથી કે બીજા કરતા કંઈક અલગ કરવું. Trying to become something different, કે બધા સારી રીતે કરે છે એની કરતા અલગ કરવું એટલે સ્વતંત્ર નથી. Nor in doing whatever you happen feel like to do it, અને એવું પણ નથી કે ભાઈ તમને જે ગમતું હોય એવું કામ કરો એટલે સ્વતંત્ર.
nor in following the authority of tradition. કે વંશ પરંપરાગત જે હાલતું હોય એવું એવું આપણે કરવું, એનો મતલબ પણ ફ્રીડમ નથી, સ્વતંત્ર નથી. Of your parents, of your teacher, but in understanding what you are from moment to moment. કે તમારા માતા પિતા હોય, તમારા શિક્ષક હોય, આ બધા કેમ કરવો એ બધી વસ્તુ કે સ્વતંત્રતા નથી, બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ પર સમજવાનું what you are from moment to moment. કે એક ક્ષણે ક્ષણે તમે શું છો, પોતાની જાતને સમજવાનું. કે દાખલા તરીકે અત્યારનું શોર્ટ ટેમ્પર ઝઘડો ન કરતા હોય, પણ એવો સમય આવે કે જ્યાં મારે ઝઘડો કરવો પડે, એવો સમય આવે જ્યારે મારે સામે બોલવું પડે. તો જ્યારે તમને એમ થાય કે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે, તમને એમ લાગે છે કે તમારી સ્વતંત્રતા હણાય છે, ત્યારે તમારે અવાજ ઉઠાવો, એ પણ સ્વતંત્રતા છે. એવી પરિસ્થિતિ હોય કે જ્યાં તમારે મૌન થઈ જવું, તો પણ એ પ્રકારની સ્વતંત્રતા છે. એટલે એ કહે છે કે તમારી પોતાની જાતને ક્ષણે ક્ષણે સમજવાની છે, અને ક્ષણે ક્ષણે તમે સમજો છો, અને ત્યારે જે તમારામાં બુદ્ધિ આવે છે એને સાચી ફ્રીડમ કહેવામાં આવે છે. વોટ ઇઝ ટ્રાન્સફોર્મેશન? બદલાવ શું છે એનો આપણે બનાવ્યું છે કે when we look at what we actually are. when લખ્યું અહીંયા, when we કર્યું, you શું કર્યું, we. કે when we look at what we actually are and understanding, then in that very understanding there is a transformation. And in that very understanding there is a transformation. આખે આખો જવાબ છે, ખાલી આપણે વેન લખ્યું છે અને યુ નું આપણે શું કર્યું છે, વી કર્યું. કે જ્યારે તમે કેવા છો એ પોતાની જાતને સમજો છો, અને સમજી અને પછી તમે પોતાની જાતમાં જે બદલાવ લાવો છો, એને ખરેખર સાચા અર્થમાં ટ્રાન્સફોર્મેશન કહેવામાં આવે છે. પછી શું છે કે ફ્રીડમ, વેર ડઝ ફ્રીડમ લાઈઝ? કે સ્વતંત્રતા ક્યાં જોવા મળે છે, ક્યાં રહેલી છે? તો ફ્રીડમ લાઈઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ વી આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. કે ફ્રીડમ, સાચી સ્વતંત્રતા શું છે, લાઈઝ જોઈથી કેવું છે અહીંથી કે ફ્રીડમ લાઈઝ, તો ફ્રીડમ લાઈઝ કેવું સાદો વર્તમાન કાળ છે, ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ નું શું કહ્યું, વી આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. કે આપણે એક એક ક્ષણે આપણે કેવા છીએ એને જો તમે સમજો, ત્યારે તમને ખબર પડે કે ખરેખર તમે સ્વતંત્ર છો કે નહીં. પછી છે કે આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. નાના અને નાની વાળો પાર્ટ છે, તો એડજસ્ટમેન્ટ ની વાત કરે છે. એના એ વાત કરે છે કે હું ધીમે મોડો ઘરે આવ્યો, બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન. કે હવે મને મારા ખભા ઉપર, મારા મગજ ઉપર, મારા શરીર ઉપર, મારી આત્મા ઉપર જે બોજો હતો એ બોજો ધીમે ધીમે ઓછો લાગવાનો. અનબર્ડન, બર્ડન એટલે બોજો, અનબર્ડન એટલે ધીમે ધીમે હળવો થતો, અને લોટ લેસ વરી, અને હવે ઘણું બધું, થોડીક ઓછી ચિંતા. વોટ ડોક્ટર કામ્બલે હેડ સેડ. કે ડોક્ટર કામ્બલે છે, કીડી કામ્બલે, એને મને કીધું, અને પછી જે મને મારા નાનાની જે ચિંતા થતી, એ ચિંતા ઉપર મને ધીમે ધીમે હું હળવો થઈ ગયો. I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with him. કે જે રીતે ડોક્ટરે કીધું કે જે રીતે નાનાએ એમની નાની સાથે એડજસ્ટમેન્ટ કરી નાખ્યું છે, તેવી જ રીતે અમારે પણ આખી ફેમિલીએ નાનાની સાથે એડજસ્ટમેન્ટ કરી દેવું જોઈએ. માર્ચ 2024 માં પૂછાણું છે, who had listened the author's burden? કે લેખક છે, લેખનનો બોજો કોણે હળવો કરી નાખ્યો, એનો ભાર કોણે હળવો કરી નાખ્યો? તો પહેલી લીટીમાં જ કીધું છે કે ડોક્ટર કીડી કામ્બલે પાસે ગયા હતા, એમને જે બધું સમજાયું, અને એના લીધે લેખકનો જે ભાર છે એ હળવો થઈ ગયો. તો કઈ કરવા નથી, ખાલી આપણે ડોક્ટર કામ્બલે હેડ લેસન ધ ઓથર્સ બર્ડન. ડોક્ટર કીડી કામ્બલે લખો તો પણ ચાલે, ને આમાં કઈ ડોક્ટર કામ્બલે લખ્યું છે એ લખો તો પણ ચાલે. પછી who should make adjustment with નાના? કે કોને નાનાની સાથે એડજસ્ટમેન્ટ કરવું જોઈએ? તો આપણે સમજીને મેં લખ્યું કે ઓથર્સ, રાઇટર્સ એ લખી શકો તો ઓથર્સ ફેમિલી મેમ્બર્સ should make adjustment with નાના. કે લેખક છે, લેખકના ફેમિલી મેમ્બરે બધાએ
જે નાનાની સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું જોઈએ. પછી ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ, કે જો તમે સ્વતંત્ર છો તો તમે ઇન્ટેલિજન્ટ. But intelligence does not come into being by just wishing to be free. પણ જો તમારે ઇન્ટેલિજન્ટ બનવું હોય, હોશિયાર બનવું હોય, તો ખાલી તમે એમ કહો ફ્રી થવાનું, મુક્ત થવાની ખાલી ઈચ્છા રાખો તો તમે ઇન્ટેલિજન્ટ બની શકતા નથી. It comes into being only when you begin to understand your whole environment. કે તમે જે ઇન્ટેલિજન્ટ ક્યારે બનો કે તમે જે જગ્યાએ રહો છો એનું આખું વાતાવરણને સમજો. એન્વાયરમેન્ટ એટલે વાતાવરણને સમજો. ધ સોશિયલ, સામાજિક વાતાવરણ તમારી પર. રિલિજિયસ એટલે ધાર્મિક વાતાવરણ, કે તમારો ઉછેર કઈ જગ્યાએ થયો છે, કઈ સામાજિક એટલે તમે કઈ જગ્યાએ તમારા જ્ઞાતિમાં જન્મ થયો છે, તમે કેવા વાતાવરણમાં રહો છો. ધાર્મિક એટલે તમે કેવા પ્રકારનું, દાખલા તરીકે ધર્મ પાળો છો. પેરેન્ટલ એટલે કે તમારા મમ્મી પપ્પાનો સ્વભાવ કેવું છે, ઘરનું વાતાવરણ કેવું છે, એની અસર. એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સ, વંશ પરંપરાગત તમારી ઉપર કેવી અસર છે. કે આપણા ઘરમાં દાખલા તરીકે પેઢી તો પેઢી આવતું હોય કે આપણે બધા આમ જ કરવાનું છે. આ બધું વસ્તુ તમે સમજો ત્યારે ધીમે 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 કરીને તમે હોશિયાર બનો. that are continually closing in on you, કે બધી વસ્તુ ધીમે 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 તમારી ઉપર હાવી થઈ ગઈ હોય છે. But to understand the various influences, the influence of your parents, પરંતુ કે આ બધી જે અસર છે એને સમજવા માટે તમારા માતા પિતાની અસર, ગવર્નમેન્ટ, તમારી ગવર્નમેન્ટની, સરકારની અસર એ તમારી ઉપર હોય. આપણે પાર્ટીમાં કેટલાય માનતા હોય, આપણા ફેમિલી બેકગ્રાઉન્ડ થી કોઈ આ પાર્ટીના, કોઈ આ પાર્ટી માનતું હોય, કોઈ સરકારમાં જ માનતું હોય. બધા એમ કે બધી આવા જ છે, કાકા બાપાના ભયું છે, બધા આ આવે કે આવે. કેટલા એમ કે ના અમે આને ફોલો છે. એની અસર સોસાયટીમાં, તમે જે સમાજમાં રહ્યો છો, આપણે કહીએ છીએ કે સમાજ શું કહેશે, હું આવું પગલું કરીશ તો લોકો શું કહેશે. ઓફ ધ કલ્ચર ટુ વિચ યુ બિલોંગ, તમે જે પ્રકારના કલ્ચરમાં રહેતા હો, એ ઓફ યોર બિલીફ, તમારી પોતાની માન્યતા હોય કે મારે આવું કામ કરવું જોઈએ, મારે આવું કામ ન કરવું જોઈએ, પોતાની એક અંગત માન્યતા હોય. ઓફ યોર ગોડ્સ, તમારા ભગવાનની પણ માન્યતા હોય, તમે જે ભગવાનનું પૂજા કરતા, જેને માનતા હોય. એન્ડ યોર સુપરસ્ટિશન, અને તમારી પોતાની અંધશ્રદ્ધા હોય. હાથે કાળા દોરા બાંધે, કેટલાય ન બાંધે, કેટલાય રોજ પૂજા કરતા હોય, કેટલાય ન કરે. પોતાનો અલગ અલગ હોય છે. તો બંને જવાબ છે આપણે સમજીને લખવાના છે, કારણ કે અઘરો પાઠ છે. એટલે when does the intelligence come into being, કે ખરેખર ઇન્ટેલિજન્સ એટલે હોશિયારી ક્યારે હકીકતમાં આવે છે, અથવા તમે હોશિયાર ક્યારે બની જાવ છો. The intelligence come into being when we begin to understand our whole environment. કે હોશિયારી આપણા જીવનમાં, આપણા શરીરમાં, આપણા મગજમાં ક્યારે આવે છે, આપણે હોશિયાર ક્યારે બનીએ છીએ, કે we begin to understand our whole environment. આપણે જે છે એ બાકી આખા વાતાવરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. And the various influences acting on us, અને કે જે બીજી અલગ અલગ પ્રકારની જે અસરો છે આપણી ઉપર હાવી થઈ રહી છે. બીજું છે what are the various influences closing in on us, કે કઈ અલગ અલગ પ્રકારની જે અસરો છે તમારી ઉપર હાવી થઈ રહી છે. આમાં દાખલા તરીકે આ બંને જવાબ સેમ જ લાગે, પણ આ બીજો જે આ બધી તમે લખો તો પ્રશ્ન લાંબો થઈ જાય. લાંબો થઈ એટલે આપણે પ્રશ્ન એક જ માર્કમાં પૂછ્યો છે, એટલે આપણે લખ્યું તો વેરિયસ ઇન્ફ્લુઅન્સ એક્ટિંગ ઓન અસ. બધી અસરો લખીને કે અસરોનું નામ આપ્યા નથી. બીજા બાર આમાં ક્વેશ્ચનમાં પૂછાય છે કે કયા કયા પ્રકારની અસરો છે તમારી ઉપર હાવી થઈ ગઈ છે. The various influences closing in on us are social, religious, parental, traditional, governmental, societal, cultural influence and our own beliefs, gods and superstition. કે કયા કયા પ્રકારની અસર છે, તો દાખલા તરીકે પેરેન્ટ્સ ઉપરથી પેરેન્ટલ લખ્યું, સોસાયટી ઉપરથી સોશિયલ, રિલિજન ઉપરથી રિલિજિયસ, પેરેન્ટ્સ ઉપરથી પેરેન્ટલ, ટ્રેડિશન ઉપરથી ટ્રેડિશનલ, ગવર્નમેન્ટ ઉપરથી ગવર્નમેન્ટલ, સોસાયટી ઉપરથી સોસાયટલ અને કલ્ચરલ, અને પછી બિલીફ્સ, આપણી પોતાની માન્યતા હોય, ભગવાન હોય, અને આપણી પોતાની અંધશ્રદ્ધા હોય. આ બધી અસરો તમારી ઉપર હાવી થઈ ગયેલી હોય છે. હવે જે આ જે પેપર છે, પેપરમાં એક મિસ્ટેક છે. આપણે જે લેપિંગ નામની ચોપડી છે, લેપિંગ નામની ચોપડીમાંથી ક્યાંય કોઈ દિવસ ફકરો આવતો નથી 2 માર્કનો.
ખાલી લેપિંગ નામની ચોપડીમાંથી 5 માર્કના ફકરા પ્રશ્નના જવાબ આવે છે, 5 માર્કની સમરી રાઇટિંગ આવે છે અને નિયરેસ્ટ ફિટિંગ માંથી પૂછવાનું કે છે, પણ કેટલી વખત પૂછાય છે કેટલી વખત નથી પૂછાતું. તો ભૂલથી મિસ્ટેક કરીને આપણે આ ફકરો મૂક્યો છે અને આ ફકરામાં નીચે પ્રશ્નના 2 જવાબ આપ્યા છે. આવું આવતું નથી. નિયમ પ્રમાણે સેક્શન બી માં હંમેશા પાઠમાંથી ફકરો આવશે અને એના જવાબ આપવા પડશે. Dur's workshop was on the 4th floor of the city. કે સિટી હતો એમાં ડર્ફ હતો, ડર્ફના લોકોનો વર્કશોપ ક્યાં હતો? 4થા ફ્લોર ઉપર હતો. He took a lift, એને તરત જ લિફ્ટ લીધી. A tobor was on duty at the door. કે ટોબર હતો, ટોબરિયો ડ્યુટી ઉપર હતો. He was counting the workers. એની ડ્યુટી શું હતો? લિફ્ટની બાજુમાં જે મજૂરો હતા, મજૂરોની ગણતરી કરવાની. Durf joined the queue. Durf નામનો હતો કતારમાં જોડાઈ ગયો. The tobor went on counting in his cold voice. tobor એટલે હકીકતમાં શું છે? રોબોટ છે. ઊંધું કર્યું છે. tobor હતો રોબોટ. પાઠ તમે વાંચો ને એટલે. પછી names એટલે mens. names આવશે આમાં. names એટલે શું થાય? mens. The tobor was counting it in his cold voice. 102. 102. 102. 103. 103. 104. 104. 105. 105 અને સ્ટોપ તરત એ થોભી જાય છે. Durf looked at the front of the queue. At the front of the queue. What was wrong? It was a female name. Name એટલે મેન, M-E-N. Female એટલે સ્ત્રીની વાત કરે છે. તરત જ આ ક્યુમાં જોઈને તરત એ ઊભો રહી જાય છે. એક સ્ત્રી હતી. હોલ્ડિંગ એ બંડલ. એના હાથમાં એક બંડલ હતું. The bundle was crying. અને જે બંડલ હતી રડી રહી હતી. હકીકતમાં સ્ત્રી હતી. સ્ત્રીના હાથમાં નાનું એવું છોકરું હતું અને છોકરું રડી રહ્યું હતું. કારણ કે આવી પરિભાષા શું કરવા આવી છે? કારણ કે રોબોટને ન ખબર પડે કે નાનું આપણે પકડ્યું છે એ છોકરું છે. એટલે શું બોલે એના ભાષામાં કે બંડલ છે, પોટકામાં કે ગમે એમાં બંડલ છે, બંડલ રડી રહ્યું છે. And the tobor spoke. અને તરત જ રોબોટ બોલે છે, રોબોટ બોલે છે, You cannot take this to work. કે તમે આ વસ્તુને કામ ઉપર લઈ જઈ શકો નહીં. It is forbidden. Forbidden કે not allowed. કે તમે આ વસ્તુને અંદર કોઈ લઈ નહીં શકો. મને ફરમાયેલું છે. The female name argued with him. તરત રોબોટની સાથે આર્ગ્યુ કરે છે. But he won't be any trouble. કે તમને કોઈ પણ જાતને મુશ્કેલ પહોંચાડશે નહીં. શેની વાત કરે છે? નાનું બંડલ છે, જે નાનું બળદ છે. I can still work hard. ભલે મારા હાથમાં નાનું બાળક હોય છતાં પણ હું સખત મહેનત કરી શકું. પેલું ક્વેશ્ચન પૂછ્યું, what was the tobor's duty at the door? કે ટોબોરની ડ્યુટી શું હતી? તો લિફ્ટ પાસે ઊભા રહીને ગણતરી કરવાની. The tobor's duty was counting the workers at the door. ટોબોરની ડ્યુટી હતી કે લિફ્ટની બાજુમાં ઊભો રહી અને બધું ગણતરી કરવાની, વર્કર્સને ગણતરી કરવાની. Why did the tobor stop a female name from entering? કે શા માટે ટોબોર એ ફિમેલ નેમ હતી એને પ્રવેશ કરવા માટે અટકાવી? The tobor stopped a female name from entering and double PED આવે છે. મિસ્ટેક કર્યું છે કારણ કે ભૂતકાળનું છે એટલે સ્ટોપ કરવાનું છે. The tobor stopped a female name from entering because she was holding a bundle. કે એના હાથમાં એક બંડલ હતું which was crying and it was forbidden. કે જે રડી રહ્યું હતું અને એની મનાઈ કરવામાં આવી. કારણ કે ફકરામાં બંડલ લખ્યું છે એટલે આપણે જવાબમાં પણ બંડલ લખ્યું. ખાલી સમજવા માટે આપણે ખબર હોય કે ભાઈ નાનું બચ્ચું હતું, એની હાથમાં નાનું બાળક હતું કે જે બાળકને અંદર લેવા પ્રવેશ માટે ના પાડી છે અને એ રડતું હતું એટલા માટે. આ બંડલ which was crying કે જે રડી રહ્યું હતું and it was forbidden કે જેને ના પાડી હતી કંપની વાળે કે ભાઈ બાળકોને કે ગમે એને તમે અંદર લઈ જઈ શકો છો. એ પ્રિન્ટિંગ મિસ્ટેક કરીને સ્ટોપ કરી દે. STOPPED સ્ટોપ લખી નાખ. પછી શોર્ટ નોટ પૂછવાની છે. સોજોર્નર ટ્રુથ એન્ડ લાઈફ સ્ટ્રગલ અને નાના બોન્ડિંગ વિથ નાની. નાના અને નાની વચ્ચેની બોન્ડિંગ કેવી હતી એ પૂછવાનું છે. અને પૂછાયેલું છે 32, 33, 34 છે. આપણે ખાસ એક પૂછાય છે, ખાસ એક યાદ રાખવાનું જ્યારે અને રોકડા માર્ક હોય છે. અહીં મેં જવાબ લખી નાખ્યો છે કે નીલી understood very little of her Dutch jargon. કે નીલી નામની વાત કરે છે. નીલી નામનો છે એ ડચ
understood very little about Dutch jargon. Jargon એટલે બોલી કે ડચ જે પોતે હતી એ સાંભળી સમજી શકતો નહોતો નીલી, કારણ કે નીલી પોતે કેવો હતો, ઇંગ્લિશમેન હતો એટલા, અને ડચ સમજી શકતો નહોતો કોની, સજોનર ટ્રુથની. And as a result, she was often brutally punished. એટલે એને પછી કોઈ પણ કારણ વગર એને મારવામાં આવતો, નીલીને મારતો, કારણ કે ઓલી ડચ બોલે, આ ડચ સમજે નહીં, અને આ ઇંગ્લિશ બોલે, ઓલી ઇંગ્લિશ સમજે નહીં, એટલે કોઈ પણ કામ વગર ગમે કરીને માર પડતો for no real reason. Eventually, એટલે છેવટે નીલી sold her to a fisherman, કે છેલ્લે કંટાળી નીલી નામનો વ્યક્તિ છે એને ફિશરમેન એટલે કે માછીમાર હોય છે, માછીમારીને વેચી દે છે. Who owned a tavern in a Kingston, New York, કે જે દારૂનું પીઠું નો માલિક હોય છે. એ સ્થળ ક્યાં છે? કિંગસ્ટન નામ છે, જે ન્યુયોર્કમાં આવેલું છે. અને અહીંયા આપ્યું છે આપણે ઇવેન્ચ્યુઅલી ટાવન, એવિડન્સ અને જાર્ગન. જાર્ગન એટલે બોલી, એવિડન્સ એટલે સબૂત, ટાવન એટલે પીઠું, દારૂનું પીઠું કે જ્યાં દારૂ મળતો હોય, અને ઇવેન્ચ્યુઅલી એટલે છેવટો. એટલે પહેલામાં આવશે જાર્ગન, બીજામાં આવશે ઇવેન્ચ્યુઅલી, અને ત્રીજામાં આવશે ટાવર. ખરેખર જ્યારે તમે પરીક્ષામાં લખો ત્યારે ફકરો લખો ફરજિયાત છે, અને જેવી રીતે મેં અંડરલાઈન કર્યું એટલે કાળી પેનથી અંડરલાઈન કરવાનું, કાળી પેનથી લખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે સેક્શન સી, ત્રીજા પેપરનું સેક્શન સી લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.